वडोदरा महानगरपालिका चुनाव को ध्यान में रखते हुए भारतीय जनता पार्टी द्वारा वाघोड़िया रोड स्थित परिवार 4 रास्ता पर विजय संकल्प सभा का आयोजन किया गया। इस दौरान उप मुख्यमंत्री हर्ष संघवी ने कार्यकर्ताओं और जनता को संबोधन करते हुए विकास कार्यों को आगे बढ़ाने का संकल्प दोहराया। इस सभा में बड़ी संख्या में पार्टी कार्यकर्ताओं और स्थानीय नागरिक उपस्थित रहे, जहां पूरे माहौल में उत्साह और जोश देखने को मिला। भाजपा नेताओं ने दावा किया कि आने वाले चुनाव में पार्टी प्रचंड बहुमत के साथ जीत हासिल करेगी। विश्वामित्री प्रोजेक्ट होय, 75 मीटरનો રિંગ રોડ હોય, સુરસાગર હોય, અર્બન હાર્ટ હોય, દરેક ઝોનમાં સ્વિમિંગ પૂલ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પાણી પુરવઠાના પ્રોજેક્ટ હોય, 2000 સીસીટીવીના પ્રોજેક્ટ હોય, કન્વેન્શન સેન્ટરની વાત હોય કે મેગા ફૂડ પાર્કની વાત હોય, અહીંયા જે ઉભા રહેલા લોકો છે ને, આ જ્યારે ગાંધીનગર આવે છે ને ત્યારે એમ કહે છે કે આયા હું તો कुछ लेके जाऊंगा અને લેકે જાય તો શું જાય છે ખબર છે? આ બધા પ્રોજેક્ટો તમારા માટે। હું આ પ્રતિનિધિઓને અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે વડોદરા શહેરના નાગરિકો માટે એક પછી એક મહત્વના પ્રોજેક્ટો લઈ આવવા માટે સફળતા પ્રાપ્ત કરી છે। આ ટીમ વડોદરાએ કરી છે। આમાંથી એક બી વ્યક્તિ આ એક એક પ્રોજેક્ટો પાસ કરાવીને ક્યારેય પોતાના વિડિયો બનાવીને નથી મૂક્યા, કારણ કે એમને ખબર છે કે આ વડોદરા શહેરના નાગરિકોએ આપેલી જવાબદારી છે ને એ અદા કરીએ છે। મારી આપ સૌને વિનંતી છે કે આ હું જેટલા પ્રોજેક્ટો બોલ્યો ને એટલા પ્રોજેક્ટો કોંગ્રેસના જ્યાં મહાનગરપાલિકામાં શાસન છે ને 10 વર્ષની અંદર એટલા પ્રોજેક્ટો કર્યા હોય ને તો તમે મને સવાલ પૂછી શકો। અને આ તમારા અહીંયા ઉભા રહેલા જેટલા પ્રતિનિધિઓ છે એને આ માત્ર 1.5 વર્ષની અંદર એટલા પ્રોજેક્ટો લાવ્યા છે, તો આ અભિનંદનના પાત્ર છે કે નહીં? મારી આપ સૌને વિનંતી છે કે ટીમ વડોદરા માટે સૌ લોકો એક સાથે ઉભા થઈને તાળીઓ વગાડીને આપણા સૌ પ્રતિનિધિઓનું પ્રોત્સાહન વધારીએ। હું મારા ટીમ વડોદરાના સૌ સાથીઓને અભિનંદન આપું છું। ટીમ વડોદરા એટલે અહીંયા ઉભા રહેલા લોકો એટલા જ નહીં, ટીમ વડોદરા એટલે તમે બી સૌ આવી જાઓ અને અમારા માટે તમે ઉભા છે। આવો આપણે સૌ સાથે મળીને વડોદરાના વિકાસની ગતિ વધુ વધારીએ। આપણે સૌ સાથે મળીને વડોદરાને દેશનો નંબર 1 શહેર બનાવીએ। આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર।